ભાવનગરમાં સરકારી ગર્લ્સ હોસ્ટેલમાં ફરી એકવાર વિરોધ કરવામાં આવ્યો છે અને વિરોધ કોઈ મોટી વસ્તુનો નથી. વિરોધ સામાન્ય સુવિધાઓનો છે. જે ત્યાંના વિદ્યાર્થીઓને સામાન્ય સુવિધા માટે પણ રોજ જે મહેનત કરવી પડી રહી છે, તે જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમને એ સુવિધાઓ સારી રીતે મળે તેનો એ વિરોધ છે. રોજ જે પાણી ભરવા માટે બીજા માળેથી 8મા માળે પીવાનું પાણી જોઈતું હોય તો એ પાણી 8મા માળે ભરવા જવું પડી રહ્યું છે. હું રડવા માંડી મારે નથી ખાવા તો પણ પરાણે ખવડાવવા મને છેલ્લે આમાંથી સિગરેટ નીકળી તો શું અમે સિગરેટ વાળું ખાઈએ. આમ તો સરકાર મોટા દાવાઓ કરી રહ્યા છે કે અમે મહિલા સુરક્ષા લાવીશું, અમે મહિલા સશક્તિકરણ પર કામ કરીશું. તો હવે આ બધા મોટા દાવાઓની વચ્ચે આજે પણ મહિલાઓ કે વિદ્યાર્થીઓ જો સુરક્ષિત ના હોય કે તેમને મૂળભૂત સુવિધાઓ પણ ન મળતી હોય તો તે ખૂબ જ શર્મજનક વાત છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝમાં આપની સાથે વંશિકા. ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી સરકારી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ થયો છે. વિરોધ એટલો જ છે કે ખાવાનું સારું મળે અને તે માત્ર જે સુવિધાઓ છે તે સારી મળે, પરંતુ હોસ્ટેલવાળા એ સુવિધાઓ પૂરી નથી પાડી રહ્યા. છોકરીઓને જો પાણી પીવું હોય તો બીજા માળેથી છેક 8મા માળે પાણી ભરવા જવું પડે, અને જો અડધી રાતે તરસ લાગી હોય તો પણ એ હોસ્ટેલમાં બીજા માળેથી 8મા માળે પાણી ભરવાનું અને ત્યારબાદ જ પાણી પીવા મળે, અને પાણી પણ 1 કલાકે બોટલ ભરાઈ રહે એવી સુવિધાઓ છે. ખાવાનું સારું નથી મળતું. દર બીજા દિવસે ખાવામાંથી જીવાતો નીકળે, પ્લાસ્ટિકો નીકળે, અને જે ખાવાની ગુણવત્તા હોવી જોઈએ તે ખૂબ જ નબળી છે. આ બધા વચ્ચે ત્યાંના વિદ્યાર્થીઓએ હવે વિરોધ કર્યો છે અને હોસ્ટેલને ચીમકી આપી છે કે જો આ વખતે અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો આ વિરોધ વધુ ઉગ્ર બનશે. અહીં પહેલા એ વિદ્યાર્થીઓને સાંભળીએ. મારી આ ફ્રેન્ડ તો પાયલભાઈએ એવું કીધેલું કે 100 રૂપિયા આપીને ફાઇલ બનાવડાવેલી છે. મારા હાથમાં નિપ્પલ હોવા છતાં એણે એવું કીધેલું છે. તો શું બધા ખોટા જ હોય છે? દોઢ વાગે હોસ્પિટલ જઈને તો કોઈ તૈયાર નથી હોતું અમને હોસ્પિટલ લઈ જવા માટે. અમે અહીંયા મરી જઈએ તો કોઈ આવે જ નહીં. નાટક કરો છો, ખોટું બોલો છો તો અમે શું પાણી ભરવા માટે મારે 8મા માળે જવાના. એમાં પાણી કલાકે તો એક બોટલ વાઈન ભરાય. મારી ઓલી ફ્રેન્ડે 6 મહિનાથી ટાઇફોઇડ થઈ ગયો છે. ડોક્ટરે એમ કીધું કે ટાઇફોઇડનું કારણ પીવાનું પાણી છે અને એ હોસ્ટેલનું પાણી છે. દર મહિને 5 હજારની દવા કરે છે. આ પાણીનું કારણ છે. આમાં અમે કેમ રહીએ? પાણી મારા આંખની પ્રોબ્લેમ છે તો મને જે રૂમ આપવાનો હોય એ મને જીપ ફોરમાં આપ્યો. દેખે મારા હાથ પર સારા છે એટલે હું તોય તે ચાલીને આવી શકું, પણ જે બહેનોને પગની પ્રોબ્લેમ છે એને તો G4માં G3માં રૂમ આપ્યો. અને આ વિશે અને મારા પર્સનલ માટે જ્યાં નેટ નથી આવતું G3નો રૂમ મને આપ્યો છે. જ્યાં મને અડધી રાતે કોઈ કામ થઈ ગયું હોય તો એ કોણ જવાબદારી લેશે? પાસપોર્ટ ચેન્જ કરી નાખ્યો અને જ્યારે હું પાયલ બાપાએ ગઈ ને ત્યારે મારી રજૂઆત ને પાયલ બાપાએ ગઈ તો પાયલ બાપાએ રજા નથી આપી. નમસ્તે, દીપિકા કચોટ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર જિલ્લા છાત્રા પ્રમુખ. આજ રોજ અહીંયા સમરસ ખાતે બહેનોના વિવિધ વિષયોને લઈને એબીવીપી અહીંયા હાજર છે. વિષય એવા છે કે બહેનોને ભોજનની અંદર વિવિધ પ્રકારના જીવજંતુઓ નીકળે છે, કીડા નીકળે છે, સિગરેટ નીકળે છે, પ્લાસ્ટિક નીકળે છે, એવા વિવિધ વિષયો છે. એ બાદ બહેનોને અહીંયા સુરક્ષાને લગતો પણ પ્રશ્ન છે. એ પ્લસ બીજો વિષય એવો છે કે અહીંના બહેનો દ્વારા એવું જાણવા મળ્યું છે કે અહીંયા બહેનોને વ્યક્તિગત રીતે અધિકારી દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે કે બહેનોને જ્યારે કોઈ પણ ઇમરજન્સી હોય છે હોસ્પિટલની ત્યારે પણ એ અધિકારી દ્વારા એ વિષય ધ્યાનમાં લેવામાં આવતો નથી. પ્લસ બહેનો એવું કહે છે કે વ્યક્તિગત ટાર્ગેટની અંદર બહેનોને એવી ધમકી આપવામાં આવે છે કે જો તમે અમારી વાત નહીં માનશો તો તમે તમારા થેલાને બધું પેક કરી, સામાન પેક કરી અને ઘરે જતા રહ્યો. જ્યારે એમને મેડિકલ ઇમરજન્સી હોય છે, ઘરે વાલી બીમાર હોય છે, ત્યારે પણ એ લોકોને રજા દેવામાં આવતી નથી. ઇવન વાલી એમની જોડે વાત કરે, એપ્લિકેશન આપે છે, છતાં પણ એ લોકો આ વિષયને ધ્યાનમાં લેતા નથી.
જ્યારે બારોબારથી કોઈ અધિકારીના ચેકિંગ માટે આવે છે તો ત્યારે બધું જમવાનું ઓકે હોય છે, પણ જ્યારે અહીંયા જે અધિકારી છે મેન પાયલબેન કરીને, તો એ અધિકારી છે એનું જમવાનું અલગ હોય છે. અહીંયા સમરસના જે બહેનો છે, વિદ્યાર્થીનીઓ છે, છાત્રાઓ છે, એમનું જમવાનું પણ અલગ હોય છે. બેન અલગ બનાવડાવે છે જમવાનું અને અહીંના છાત્રાઓ છે એ પણ અલગ ભોજન લે છે. તો એવો વિષય છે, બહેનોને ભોજનની અંદર છેલ્લા 4-5 મહિનાથી ખૂબ પ્રકારના પ્રોબ્લેમ થઈ રહ્યા છે. બહેનો બીમાર પણ ખૂબ પ્રકારના થઈ રહ્યા છે. બહેનોને વિવિધ પ્રકારના બીમારીઓ પણ થઈ રહી છે. કિંજલ શિયાર મારું નામ છે. હું અહીંયા 1 વર્ષથી સમરસમાં રહું છું અને મને જમવાનો પ્રોબ્લેમ છે. અહીંયા સવારે અમે નાસ્તો કરવા આવીએ તો પ્લેટ પણ મળતી નથી સારી, અને પ્લેટ તો સારી ધોયેલી જ હોતી નથી. પ્લેટ કે ગ્લાસ તમે જે ધોય કઈ નહીં, અને જમવાનું સારું નથી આવતું. હું જમવા આવી શનિવાર હતો, ઢોકળા જમવામાં હતા તો મને ભાવ્યા નહીં તો હું નાખવા જતી હતી, બરોબર. તો નાખવા મને દીધા નહીં કે સારા છે તમે ખાઓ. હું રડવા માંડી, મને મારે નથી ખાવા, તો પણ પરાણે ખવડાવ્યા મને. છેલ્લે આમાંથી સિગરેટ નીકળી તો શું અમે સિગરેટ વાળું ખાઈએ? બેન, આ બાબતે કોઈને વાત કરી હતી? શું કીધું? હા, વાત કરી હતી મેં. વાત ગાયત્રી બાને ગઈ હતી. તો હવેથી ધ્યાન રાખશું, બાકી આગળ કાંઈ થયું નથી. પછી ઘણું નીકળે છે, મકોડા કેરી બધું નીકળે છે. શું માંગ શું છે તમારી? મારી માંગી છે કે જમવાનું સારું આવે ને સવારે કઈ પણ ડીશ માટે અમારે અડધી કલાક ઊભું રહેવું પડે છે અહીંયા, ત્યારે અમને પ્લેટ મળે છે. મારું નામ ગોહિલ રાજેશ્વરી બા છે. હું હાલમાં સમરસમાં G1માં 3જા માળે રહું છું. મારે પાણી ભરવા માટે 8મા માળ સુધી જવું પડે છે. 1 થી 8 માળ સુધી કઈ પાણી નથી આવતું અને એક બોટલ ભરાતા કલાક થાય છે અમારે. અને એ પાણી પણ એવું લીલ વાળું હોય છે કે એ પાણી પીવાથી મારી ખુદની ફ્રેન્ડ છે, કાલે એ અલમ પર રહે છે. અત્યારે કાલે રિપોર્ટ કરાવીને આવી, 6 મહિનાથી એને ટાઇફોઇડ થયો છે. ડોક્ટરે એનું કારણ હોસ્ટેલનું પાણી કીધું છે ને એમ કીધું છે કે પાણી તમને હોસ્ટેલનું નડે છે, છતાં પણ ભણવા ખાતર એને અહીંયા રહેવું પડે છે. અમને અહીંયા સગવડતા નથી મળતી એટલી સારી, તો અમારે ભણવા માટે શું અમારા ખુદના સ્વાસ્થ્ય ઉપર પ્રશ્ન ઉઠાવવા છતાં પણ અમને પ્રશ્ન હતો. અમે ગાંધીનગર રજૂઆત કરી હતી તો અમને પર્સનલી માફી પત્ર લખાયું અહીંથી કે તમને જે રજૂઆત છે એ સમૂહમાં છે, એટલે સમૂહમાં જમવાનું ખરાબ આવે જ તે. તો આ બગદાણા છે, આ સાળંગપુર છે, ત્યાં પણ સમૂહમાં જ હોય છે જમવાનું, તો ત્યાં કેમ સારું આવે છે? અહીંયા કેમ સારું ન બની શકે? સરકાર તો બધું માંગે, સરકાર તો બધું અનાજ પૂરું કરે જ છે, તો અહીંયા કેમ સારી રીતે ન બનાવી શકે? અને ઇન્સ્પેક્શન વાળા આવે ત્યારે તો અચાનક બધું સાફ સુફ હોય છે, ત્યાં સુધી બધું ગંદકી વાળી ડીશ હોય છે. ડીશમાં જમવામાં પણ અમને શરમ આવે એવી તો ડીશ હોય છે. અમે ખુદ સાફ કરી તો પણ સાફ નથી થઈ શકતી. ઓકે સર, શું નામ તમારું? એમએન ગામિત, નાયબ નિયામક અનુસૂચિત જાતિ લોકલ મેનેજમેન્ટના અધ્યક્ષ છું. આમની વિદ્યાર્થીઓની રજૂઆત છે કે ભોજન બરાબર નથી મળતું. એ બાબતે એમની રજૂઆતો જે સાંભળવામાં આવી છે એ તમામનો કાલ વ્યવસ્થિત નિકાલ કરવામાં આવશે. જેમની જેટલી રજૂઆતો મળી છે એ બધી જ વસ્તુનો નિકાલ કરવામાં કેવા પ્રકારની ફરિયાદો કરવામાં આવી? એ ભોજનની ફરિયાદો હતી અત્યારે, એટલે એ તમામનો કાલ બધા રિવ્યુ જોઈને એમનો નિકાલ કરવામાં આવશે. અહીં તમે જે મેં વિદ્યાર્થીઓને સાંભળ્યા, વિદ્યાર્થીઓનું કહેવું છે કે સુરક્ષા માટે હોસ્ટેલમાં CCTV કેમેરા પણ નથી અને અવારનવાર ત્યાંના અસામાજિક તત્વો તેમની છેડતી કરે છે અને તેમને હેરાન પરેશાન પણ કરે છે. આ બધા વચ્ચે જો વિદ્યાર્થીઓને કંઈ પણ જાનહાનિ થાય કે કોઈ પણ નુકસાન થાય તો એનું જવાબદાર કોણ રહેશે? ખાવાની જે બાબત છે તે ખાવામાંથી દર બીજા દિવસે જીવડા નીકળે છે, પ્લાસ્ટિક નીકળે છે, ખાવાનું સારું નથી હોતું અને જો વિદ્યાર્થીઓ તે ફેંકે તો પછી એમને જબરજસ્તીએ ખવડાવવામાં આવે છે. અને સૌથી મોટો સવાલ તો એ છે કે જો વિદ્યાર્થીઓ એ ભોજન ખાઈ રહ્યા હોય તો ત્યાંના હેડ કેમ એ ભોજન નથી ખાતા? તેના હેડ માટે શા માટે અલગથી જમવાનું બને છે અને વિદ્યાર્થીઓ માટે શા માટે અલગથી જમવાનું બને છે? ઘણા બધા પ્રશ્નો અહીંયા ઊભા થઈ રહ્યા છે કે વિદ્યાર્થીઓ જે ભોજન ખાઈ રહ્યા છે તે હેડ માટે નથી, એમના માટે અલગથી સારું ભોજન બને છે અને વિદ્યાર્થીઓ માટે ઓછી ગુણવત્તાનું ભોજન આપવામાં આવે છે. હવે આ આખો વિરોધ થયો તે બાદ સંબંધિત અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ લાવવાનો તે પ્રયાસ કરશે. હવે જોવાનું એ રહેશે કે અધિકારીઓ દ્વારા જે ખાતરી આપવામાં આવી છે તે કેટલી જલ્દી પૂરી થાય છે અને કેટલી જલ્દી આ સમસ્યાનો ઉકેલ આવે છે. અહીં તમે આખી ઘટના સાંભળી, આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.